નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જુલાઈ 2026નો મહિનો શરૂ થઈ ગયો છે અને સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આ મહિનો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવાનો છે। હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 60% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે જાન્યુઆરી 2026માં 2%ના વધારા બાદ અમલમાં આવ્યું હતું। હવે દરેક કર્મચારી અને દરેક પેન્શનરના મનમાં એક જ સવાલ છે કે જુલાઈ 2026માં કેટલો વધારો થશે? શું ડીએ 63% સુધી પહોંચશે? પગારમાં કેટલો વધારો આવશે? પેન્શનમાં કેટલો લાભ મળશે? મિત્રો, આજે આ તમામ માહિતી આપણે ઉપલબ્ધ સત્તાવાર આંકડાઓના આધારે વિગતવાર સમજવાના છીએ, તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 2026ના સીપીઆઈ એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડા વિશે। તો આ ઇન્ડેક્સ જ સરકાર માટે સૌથી મહત્વપૂર્ણ આધાર હોય છે, જેના આધારે મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરવામાં આવે છે। મે 2026માં આ ઇન્ડેક્સ 149.9થી વધીને 150.8 પર પહોંચી ગયો છે, એટલે કે માત્ર એક જ મહિનામાં 0.9 પોઈન્ટનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ વધારો સામાન્ય નથી, કારણ કે ડીએની ગણતરીમાં દરેક દશાંશનો પણ મોટો પ્રભાવ પડે છે, તેથી મે મહિનાના આંકડાઓએ જુલાઈ 2026ના ડીએ વધારાની આશાને વધુ મજબૂત બનાવી દીધી છે। હવે પ્રશ્ન એ થાય છે કે આ આંકડાઓ કર્મચારીઓ અને પેન્શનરોને શું સીધો લાભ મળશે? તો મિત્રો, નિષ્ણાતોના અત્યાર સુધીના અંદાજ મુજબ જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થવાની શક્યતા લગભગ નિશ્ચિત બની ગઈ છે, એટલે કે હાલનું 60% ડીએ વધીને સીધું 63% થઈ શકે છે। હજુ જૂન 2026નો અંતિમ ઇન્ડેક્સ જાહેર થવાનો બાકી છે, પરંતુ મે સુધીના ઉપલબ્ધ આંકડાઓને જોતા 3%નો વધારો થવાની સંભાવના ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે। મિત્રો, હવે એક મહત્ત્વની વાત સમજીએ તો ઘણા લોકો એવું વિચારે છે કે જો જૂન મહિનાનો ઇન્ડેક્સ વધશે નહીં તો કદાચ ડીએ પણ નહીં વધે, પરંતુ ઉપલબ્ધ ગણતરી પ્રમાણે જો જૂન 2026નો ઇન્ડેક્સ સ્થિર રહે અને તેમાં કોઈ વધારો ન થાય તો પણ અત્યાર સુધીના 11 મહિનાના સરેરાશ આંકડાના આધારે ડીએનો દર 63%ની આસપાસ પહોંચતો જોવા મળી રહ્યો છે, એટલે કે માત્ર જૂન મહિનાનો ઇન્ડેક્સ સ્થિર રહે તેનાથી 3%ના વધારાની શક્યતા પર ખાસ અસર પડતી નથી। આ જ કારણ છે કે હાલમાં ડીએમાં 3%ના વધારાને લઈને વિશ્વાસ ખૂબ જ વધુ મજબૂત બન્યો છે। હવે વાત કરીએ મોંઘવારીના દર વિશે। તો મે 2026 દરમિયાન ઔદ્યોગિક કામદારો માટેનો રિટેલ મોંઘવારી દર વધીને 4.72% થયો છે, જ્યારે ગયા વર્ષના મે મહિનામાં આ દર માત્ર 2.93% રહ્યો હતો, એટલે કે એક વર્ષમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો મળ્યો છે। જ્યારે બજારમાં રોજબરોજ વપરાતી વસ્તુઓ મોંઘી થાય છે, ત્યારે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। એટલે ડીએનો વધારો કોઈ ભેટ નથી, પરંતુ વધતી મોંઘવારી સામે મળતું વળતર છે। હવે ઘણા દર્શકો પૂછતા હોય છે કે એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એટલે શું? તો મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એટલે એક એવો સરકારી ઇન્ડેક્સ જે બતાવે છે કે સામાન્ય કામદારોના રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ અને સેવાઓ કેટલી મોંઘી થઈ રહી છે। તેમાં અનાજ, દૂધ, શાકભાજી, કપડાં, વીજળી, દવાઓ, પરિવહન અને અન્ય જરૂરી ખર્ચનો સમાવેશ થાય છે। આ તમામ વસ્તુઓના ભાવમાં થતા ફેરફારના આધારે સરકાર નક્કી કરે છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવો જોઈએ। એટલે એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ માત્ર એક આંકડો નથી, પરંતુ લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતો મહત્વપૂર્ણ માપદંડ છે। મિત્રો, હવે વાત કરીએ પગાર અને પેન્શન પર તેની અસર શું પડે છે તેના વિશે। તો જો જુલાઈ 2026થી ડીએમાં ખરેખર 3%નો વધારો મંજૂર થાય તો દરેક કર્મચારી અને પેન્શનરને તેમના મૂળ વેતન અથવા મૂળ પેન્શનના આધારે વધારાનો લાભ મળશે, પરંતુ ઉપલબ્ધ અંદાજ પ્રમાણે લેવલ 1ના કર્મચારીના માસિક પગારમાં અંદાજે
₹1062 જેટલો વધારો થઈ શકે છે, જ્યારે લેવલ 10ના અધિકારીઓને દર મહિને અંદાજે ₹6683 સુધીનો વધારો મળી શકે છે. આ માત્ર અંદાજિત ગણતરી છે અને દરેક કર્મચારીનો લાભ તેમના મૂળ પગારના આધારે અલગ અલગ રહેશે. તેવી જ રીતે પેન્શનરોને પણ તેમના મૂળ પેન્શનના આધારે વધારાનું મોંઘવારી ભથ્થું મળશે. મિત્રો, અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે હાલ સરકાર દ્વારા જુલાઈ 2026ના ડીએનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં મે 2026 સુધીના ઉપલબ્ધ AICPI-IWના આંકડાઓ અને નિષ્ણાંતોના અંદાજના આધારે 3%ના વધારાની ખૂબ જ મજબૂત સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે સત્તાવાર જાહેરાત થયા બાદ અંતિમ ટકાવારીની પુષ્ટિ થશે. તેથી કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર જાહેરનામાની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે. છેલ્લા 6 મહિનાના AICPI-IWના સરેરાશ આંકડાઓને આધારે ડીએ નક્કી કરવામાં આવે છે. તેથી જ દર મહિને જાહેર થતા ઇન્ડેક્સ પર લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર રહેતી હોય છે. મે 2026નો મજબૂત ઇન્ડેક્સ હવે જુલાઈના વધારાની આશાને વધુ મજબૂત બનાવે છે અને હવે સૌની નજર જૂન મહિનાના અંતિમ આંકડા પર છે. હવે મિત્રો, આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરીએ કે જો જુલાઈ 2026થી ખરેખર 3%નો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થાય છે તો તેનો સૌથી વધુ લાભ કોને મળશે? તો મિત્રો, લાભ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ મળશે. કારણ કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર બંનેની ગણતરી એક જ ફોર્મ્યુલાને આધારે થાય છે. એટલે જો કર્મચારીઓને 63% ડીએ મળશે તો કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ 63% ડીઆર મળવાની સંભાવના છે. એટલે લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મિત્રો, ઘણા પેન્શનરોનો એક સવાલ રહેતો હોય છે કે શું આ વધારો જુલાઈ મહિનાથી લાગુ થશે કે પછી સરકાર જ્યારે જાહેરાત કરશે ત્યારથી મળશે? તો મિત્રો, સામાન્ય રીતે સરકાર જ્યારે જુલાઈ મહિનાના ડીએની જાહેરાત કરે છે ત્યારે તેનો અમલ 1 જુલાઈથી જ ગણવામાં આવે છે. ભલે જાહેરાત થોડા મહિના પછી થાય, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને વધારાની રકમ એરિયર્સના સ્વરૂપમાં આપવામાં આવે છે. એટલે જો આ વખતે પણ સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં જાહેરાત કરશે તો પણ તેનો લાભ 1 જુલાઈ 2026થી જ મળવાની સંભાવના રહેશે. જો કે અંતિમ નિર્ણય સરકારના સત્તાવાર આદેશ બાદ જ સ્પષ્ટ થશે. મિત્રો, હવે ખાસ કરીને અમારા પેન્શન ગુજરાત ચેનલના તમામ પેન્શનર મિત્રો માટે એક નાની વિનંતી છે કે જો તમે તમારા પરિવારના કોઈ સભ્ય, મિત્ર કે ઓળખીતાને જાણો છો જે સરકારી સેવા પરથી નિવૃત્ત થયા છે અથવા હાલમાં સરકારી નોકરીમાં છે તો આ માહિતી તેમની સાથે જરૂરથી શેર કરજો. કારણ કે સાચી માહિતી સમયસર મળવાથી ઘણી ગેરસમજો દૂર થાય છે અને દરેક વ્યક્તિને પોતાના હકો વિશે યોગ્ય માહિતી મળી શકે છે. જય હિન્દ, વંદે માતરમ.